टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગર મહાનગરપાલિકાની ગાર્બેજ કલેક્શનની ગાડીનો એક વિડીયો વાયરલ થયો છે। ચાલુ ગાડીમાં ડ્રાઈવરની સીટ પર બાળકો રમતા નજરે પડ્યા। જીજી હોસ્પિટલ પાસે ચાલુ વાહનમાં નાના બાળકો રમતા દેખાયા હતા। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। અવારનવાર ગાર્બેજ કલેક્શન વાહનની અડફેટે લોકોના આવવા કે ઇજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવતા રહેતા હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી મોંઘી પડી શકે છે। દિવેશ અમારા સંવાદદાતા વધુ વિગત આપી રહ્યા છે। જી દિવેશ, જામનગરમાં જે જામનગર મહાનગરપાલિકાની ગાર્બેજ કલેક્શનની જે કચરો કલેક્શન કરતી ગાડી છે, તેની અંદર જે જીજી હોસ્પિટલની નજીક જ્યારે હતી ત્યારે તેમાં નાના ભૂલકાઓ જે છે તે ગાડીમાં નજરે પડ્યા હતા અને તે ડ્રાઈવરની સીટ ઉપર રમતો રમતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યાંથી પસાર થયેલા એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે કોઈ પણ જે મોટી ઉંમરનું વ્યક્તિ કે ગાડીના કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં ન હોય અને બાળકો એકલા જ ગાડીની સાથે રમત કરી રહ્યા છે। જો કોઈ અકસ્માત થાય તો આ માટે જવાબદાર કોણ? એવા પણ બનાવ કોઈ અકસ્માત પણ થઈ શકે છે, પરંતુ જે ગાર્બેજ કલેક્શનની જે ગાડી છે તે અકસ્માત તો નાના મોટા બનતા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ગંભીર પ્રકારની બેદરકારી પણ આ વિડીયો મારફતે જોવા મળી રહી છે। બિલકુલ દિવેશ, આભાર તમામ માહિતી બદલ। જોવાનું રહેશે કે આ મામલે આગામી સમયમાં કોઈ નક્કર કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે નાના બાળકોનું ડ્રાઇવિંગ સીટ પર આ પ્રકારે હોવું તે તેમના માટે અને અન્યો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે।